નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાનાર છે, ત્યારે પ્રતિવર્ષની જેમ આ વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તે હેતુથી બોર્ડ દ્વારા મહાનુભાવોના પ્રેરક વક્તવ્યનું આપણે બાયસેગના માધ્યમથી જે પ્રસારણ કરીએ છીએ તે પ્રસારણ આજે આપણે આ પરીક્ષા માટે કરનાર છીએ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી, કે જેઓ રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષશ્રી છે. સ્વામીજીનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સાથે સાથે જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ નિહાળી રહેલા આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, આપ સૌનું પણ બોર્ડ પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપે, સહેજ પણ ટેન્શન ન રાખે અને પોતે સારી એવી મહેનત કરીને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરે એવી અમારી આપ સૌને શુભકામના છે, શુભેચ્છાઓ છે. આજે આપણી વચ્ચે આદરણીય સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી ઉપસ્થિત છે. તેઓને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌને પ્રેરક માર્ગદર્શન આપે. સ્વામીજી. ઉપસ્થિત આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, તમે બધા જ વિદ્યાર્થીઓ 10મા અને 12મા ધોરણની તૈયારી કરી રહ્યા છો. તૈયારી તો હવે પૂરી થવામાં હશે. હવે તો પરીક્ષાની તૈયારી ચાલે છે અને પરીક્ષા પણ હવે નજીક જ આવી ગઈ છે, બહુ વધારે દૂર નથી. ઘણા લોકોને પરીક્ષાનો બહુ હાવ હોય છે. એ હાવ જ્યાં સુધી હશે ત્યાં સુધી તમને પરીક્ષામાં સારું પરિણામ નહીં મળે. મારી પાસે ઘણા વિદ્યાર્થીઓ આવે છે. એમાં 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ બહુ વધારે ટેન્શનમાં હોય, કેટલાક વિદ્યાર્થીઓ ટેન્શનમાં હોય પણ બહુ ઓછા ટેન્શનમાં હોય, અને કેટલાક વિદ્યાર્થીઓને તદ્દન ટેન્શન હોતી નથી. એના વાલીઓને વધારે ટેન્શન હોય કે આનું શું થશે, કારણ કે જ્યારે ટેન્શન જરાય ન હોય એટલે જરાય ભણે નહીં, એને ભણવામાં રસ પણ ન હોય અને પરીક્ષા પાસ થવામાં પણ રસ નહીં, કારણ પરીક્ષા પાસ થતું પછી આગળ ભણવું પડશે. તો આ જે થર્ડ કેટેગરી એ પણ બરાબર નથી. ત્રીજી જે પ્રકારના વિદ્યાર્થીઓ એ પણ બરાબર નથી, અને પહેલા પ્રકારના વિદ્યાર્થીઓ બહુ વધારે ટેન્શન એ પણ બરાબર નથી. થોડુંક ઓછું ટેન્શન હોય તો શું થાય, એમાં પ્રતિબદ્ધતા વધે, તમારી ભણવા પ્રત્યેની લગન એ વધે, તમારી એકાગ્રતા વધે. એટલા માટે મોડર્ન સાયકોલોજીસ્ટ લોકો કહે છે, આધુનિક મનોવૈજ્ઞાનિકો કહે છે, સ્ટ્રેસ લેવલ જેમ જેમ વધતું જાય છે સ્ટ્રેસ લેવલ, એમાં એક લેવલ એવો આવે છે કે એના પછી એને યુ સ્ટ્રેસ કહેવાય છે. યુ સ્ટ્રેસ જે છે એ મિનિમમ સ્ટ્રેસ છે. ત્યાં સુધી આપણો એફિશિયન્સી કર્વ ઉપર ને ઉપર જાય છે. થોડુંક સ્ટ્રેસ હોય તો આપણી એફિશિયન્સી વધે, આપણી કાર્યદક્ષતા વધે. એક સમય એવો આવે છે કે આપણી કાર્યદક્ષતા પાછી હાઇપરબોલિક થઈ જાય છે અને પાછી એ ગ્રાફ નીચે જાય છે. કેમ? કારણ કે જેમ વધારે ટેન્શન આવશે એમ આપણે યાદશક્તિ પાછી ઓછી થઈ જશે, કોન્ફિડન્સ લેવલ ઓછો થઈ જશે, અને એ ચિંતામાં રહેવાથી આપણી કાર્યદક્ષતા ઓછી થઈ જશે. માટે વધારે ટેન્શન કરવાથી આપણને જ ગેરલાભ છે. થોડુંક, અને સાવ ટેન્શન નહીં હોય તો પ્રતિબદ્ધતા નહીં આવે. થોડુંક ટેન્શન રાખવાનું, હળવું ટેન્શન રાખવાનું. અને પણ તમે કહેશો ભાઈ ટેન્શન અમે ક્યાં રાખીએ છીએ, તો પોતાની મેળે આવે છે. એ વાત સાચી છે તમારી. એ શા માટે આવે છે તમને ખબર છે? અર્જુનને શા માટે ટેન્શન આવ્યું હતું? તમારી તો લડાઈ બહુ નાનકડી લડાઈ છે, બોર્ડની પરીક્ષાની સાથે લડાઈ છે. અર્જુનની લડાઈ તો એવડી મહાભારતનું યુદ્ધ, હજારો સૈનિકો હતા. એને શા માટે ટેન્શન આવ્યું એ તમે યાદ રાખો. એને ક્યારે ટેન્શન આવ્યું ત્યારે એણે શું કહ્યું પ્રથમ અધ્યાયમાં, કે આ બધા સૈનિકો, આ બધા સામે જ મારા પોતાના સગાવાલો જોઈને મને ડર લાગે છે. આપણે જીતશું કે એ લોકો જીતશે કંઈ ખબર નથી પડતી. એટલે કોન્ફિડન્સ લેવલ ઓછો થઈ ગયો, નંબર 1.
અને બીજું કે એને એ લાગે છે કે હાય હાય શું થશે. અને વિદ્યાર્થીઓને પણ વધારે ટેન્શન ક્યારે આવે છે, તમે વિચાર કરીને જુઓ, ટેન્શન ક્યારે આવે છે? જ્યારે તમે વિચાર કરો છો હાય હાય રિઝલ્ટ શું થશે, 90% મળશે કે નહીં, આના પછી એન્ટ્રન્સમાં એક્ઝામમાં કેટલા ટકા મળશે, એના પછી એડમિશન ક્યાંક સારા મેડિકલમાં મળશે કે નહીં, આ બધું જે થાય છે, એકમાત્ર પ્રશ્ન જ્યારે તમારા મનમાં આવે છે હાય હાય રિઝલ્ટ શું થશે. એ જ વાત અર્જુનના પાસે હતી ને એ જ વાત તમારી છે. અને ભગવાન શ્રી કૃષ્ણે એનો બહુ સુંદર ઉપાય આપ્યો છે. કર્મણ્યવધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ મા તે સંગોસ્તો આ કર્મણી. હે અર્જુન, કર્મમાં તારો અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. તું કર્મ કરીએ જા, ફળની ચિંતા કરીશમાં. ફળ તો તને મળશે જ. કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે. જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ ભૌતિક જગતમાં અક્ષુણ છે, એમ માનસિક જગતમાં કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે. જેવું કરશો તેવું પામશો, જેવું વાવશો તેવું લણશો. એને કોઈ દૂર કરી શકે નથી. આ બધા લાઇટ હાઉસ પ્રિન્સિપલ્સ છે. અને એ લાઇટ હાઉસ પ્રિન્સિપલ પોતાના મેળે કામ કરે છે. તમે એને માનો કે ન માનો, ઘણા કહે છે અમે તો કર્મના સિદ્ધાંતમાં માનતા જ નથી. તમે માનો કે ન માનો, કર્મનો સિદ્ધાંત કામ કરશે. તમે માનો કે ન માનો, ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરશે. જાઓ તમે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં જાઓ અને ઉપરની અગાસીમાં ચડીને તમે કહો કે ભાઈ હું ગુરુત્વાકર્ષણના નિયમમાં માનતો નથી અને જંપ લાવો, શું થશે? બીજે દિવસે સમાચાર પત્રમાં તમારો ફોટો છપાશે કે ભાઈ આ ગુરુત્વાકર્ષણ નિયમમાં માનતા નહોતા અને રામ રમી ગયા. તો તમે માનો કે ન માનો, ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરશે. તમે માનો કે ન માનો, કર્મનો સિદ્ધાંત કામ કરશે. જો તમે પુરુષાર્થ કર્યો હશે, એનું રિઝલ્ટ આજે અથવા કાલે ચક્રવર્તી વ્યાજ સાથે તમને મળવાનું છે. માટે તમે ફળની બિલકુલ ચિંતા નહીં કરો. ફળ પોતાની મેળે આવશે જ. તમે કામમાં પોતાનું મન પરોવો. આપણી એકાગ્રતા ભંગ થશે તો આપણું અત્યારનું જે રિઝલ્ટ આવવાનું હશે એ હજી પણ ઓછું થશે. હું તમને ઉદાહરણ આપું. એક વિદ્યાર્થી હતો. હવે એ વિદ્યાર્થીને એના પિતાશ્રીએ કહ્યું કે જો ભાઈ 12મા સાયન્સમાં તને 90% માર્ક મળશે ને તો હું તને અમેરિકા મોકલાવીશ તારા કાકા પાસે. બસ હવે આ જ્યારે ભણવા બેસે છે ત્યારે શું કરે છે? ભણવાનું નથી કરતો, રિઝલ્ટની ચિંતા કરે છે. ભણતા ભણતા શું કહે છે? અચ્છા પપ્પાએ કીધું છે 90% આવશે. અચ્છા 90% આવશે કે નહીં? અચ્છા 90% આવશે તો પપ્પાએ કીધું છે મને અમેરિકા મોકલશે. વળી થોડા પાના વાંચ્યા પછી અચ્છા અમેરિકા મોકલશે તો હું કાકા પાસે રહું કે હોસ્ટેલમાં રહું? વળી પાછા થોડાક પાના, ના 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 હોસ્ટેલમાં રહીશ, કાકા પાસે રહીશ તો પછી ફરવાનું નહીં મળે. વળી પાછું વિચાર કરે છે અચ્છા ત્યાં છે તો કેવી રીતે હું કરીશ, અમેરિકામાં શું કરીશ, અમેરિકાનું હું કરીશ. આ બધા વિચારો ક્યારે કરે છે? ભણતી વખતે. અને એટલા માટે એનું રિઝલ્ટ ખરાબ આવે છે. કેમ? એણે ભણતી વખતે, આટલો હોનાર વિદ્યાર્થી, ભણતી વખતે એણે રિઝલ્ટની ચિંતા કરી, રિઝલ્ટના વિચારો કર્યા અને ભણવામાં મન ન પરોવ્યું, એટલે એને પરીક્ષામાં ઓછા નંબર મળ્યા. બીજું ઉદાહરણ, એની સામે એક વિદ્યાર્થી 3 વાર ફેલ થયો 12મામાં. એના પિતાશ્રી કહ્યું જો ભાઈ આ વખતે જો ફેલ થયો તો હવે આપણે આગળ ભણવું નથી, આપણી કરિયાણાની દુકાન છે એમાં તને લગાડી દેશું. એટલે આ વિદ્યાર્થી જ્યારે ભણવા બેસે છે ત્યારે શું વિચાર કરે છે? ભણતો નથી, પરીક્ષાના રિઝલ્ટની ચિંતા કરે છે. અચ્છા શું રિઝલ્ટ આવશે? હાય રિઝલ્ટ સારું નહીં આવે, પરીક્ષામાં ફેલ થઈશ તો. વળી પાછા થોડાક પાના વાંચ્યા પછી અચ્છા પરીક્ષામાં ફેલ થઈશ તો પિતાશ્રી કહ્યું છે, પપ્પાએ કીધું છે કે મને તો ભણવાનું બંધ કરી દેશે. પછી થોડાક પાના પછી અરે તો પછી કરિયાણાની દુકાનમાં મારે બેસવું પડશે. વળી થોડાક પાના પછી અચ્છા કરિયાણાની દુકાનમાં બેસીશ તો પછી મને સારી છોકરી પણ નહીં મળે, તો પછી મારી જિંદગી ઝેર થઈ જશે. તો મારી જિંદગી ઝેર થઈ જશે તો હું પછી કેવી રીતે આત્મહત્યા કરું? ઝેર પીને કરું કે રેલવે નીચે કપાઈ જાઉં? તો ક્યું ઝેર ક્યાંથી મળશે? આ બધા વિચાર કરે છે ભણતી વખતે, તો પછી ફેલ થવાનો જ છે. માટે ભણતી વખતે ભણવાના વિચાર કરવાના, ભણવાના પરીક્ષાના રિઝલ્ટની ચિંતા નથી કરવાની. બસ આ એક જ ગીતાનો શ્લોક આપણે યાદ રાખી લઈએ. કર્મણેવધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મફલ હેતુર્ભૂ માતે સંગોસ્ત્વ કર્મણી. અને મોટા અક્ષરમાં દિવાલમાં તમે લખી રાખો. બહુ સરસ આ સિદ્ધાંત છે. હંમેશા ક્યારે પણ ટેન્શન આવશે આ તમે વાંચશો એટલે દૂર થઈ જશે. શું છે? ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. LEAVE. તમારાથી બનતો વધુમાં વધુ પ્રયાસ કરો. કેન યુ ડુ બેટર દેન બેસ્ટ? દેન ડુ બેટર દેન બેસ્ટ. બેટર દેન બેસ્ટ તો તમે કરી શકા નથી. ગુડ, બેટર, બેસ્ટ. બેસ્ટથી ઉપર કંઈ છે જ નહીં. જેટલું તમારાથી શક્ય એટલું સારામાં સારી રીતે તમે ભણો. 24 કલાક તો ભણી શકવાના નથી. એટલું મિનિમમ તમારે સ્લીપ લેવાની હોય, મિનિમમ તમારે ઊંઘ લેવાની હોય, ઓછામાં ઓછું જે ભોજન લેવાનું હોય, જે થોડીક ક્રિયા કરવાની હોય, એ બધું કરીને મગજની પણ એક કેપેસિટી છે. વધારે ભણશો તો પાછા મગજ અસ્થિર થઈ જશે, એકાગ્રતા નહીં રહે. એટલે જેટલું તમારું મગજ લઈ શકે છે, જેટલી એની કેપેસિટી, એ પ્રમાણે વધુમાં વધુ કેપેસિટીમાં વધુમાં વધુ સમય તમે ફાળવો અને સારામાં સારી રીતે તમે ભણો. પૂર્ણ એકાગ્રતાથી ભણો, જેટલું બની શકે એટલું. હવે યુ ટ્રાય ડુ યોર બેસ્ટ, લીવ ધ રેસ્ટ. એટલે કે ફળની ચિંતા ભગવાન ઉપર મૂકી દો. યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત કહે છે જો તમે જેવા કામ કરશો તેમનું ફળ તમને મળવાનું જ છે. એટલે ફળની ચિંતા શા માટે કરો છો? ફળની ચિંતા કરવા જશો તો તમારી એકાગ્રતા ભંગ થશે. એટલા માટે ફળની ચિંતા કર્યા વગર શું થશે ફળ એની બોલ ચિંતા નથી કરવાની. અને ફળ જો સારું પણ આવે કે ખરાબ આવે એનાથી મતલબ નથી. તમે તમારું સારું કામ કર્યું, તમે આવતીકાલે તમારા મનમાં તમારું કોન્સાયન્સ ક્લિયર હોવું જોઈએ કે ના, આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ. મેં મારાથી બનતા પૂરા પ્રયત્નો કર્યા હતા. એ સેટિસ્ફેક્શન, એવો સંતોષ તમને હોવો જોઈએ. હવે વોટ ડુ યુ મીન બાય ટ્રાઈંગ યોર બેસ્ટ? તમે સારામાં સારું, તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમે ભણવાનું કર્યું, એનો મતલબ શું થાય છે? એનો મતલબ છે તમે સિસ્ટમેટિકલી ભણશો, કોન્સન્ટ્રેશન સાથે ભણશો, એકાગ્રતાપૂર્વક ભણશો અને વધુમાં વધુ ભણશો. માત્ર વધુમાં વધુ કલાકો નહીં, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનરિચમેન્ટ બોથ આર નેસેસરી. બંનેની આવશ્યકતા છે. મેક્સિમમ કલાકો તમે માત્ર આપો, પણ જો ક્વોલિટી નહીં હોય, ભણતી વખતે તમારું મન બેધ્યાન હશે, તો પછી એ ભણવામાં તમને એટલો બધો તમને એમનો ફાયદો નહીં થાય. માટે મનની એકાગ્રતા એ અત્યંત આવશ્યક છે. એટલે સ્વામી વિવેકાનંદ, રોલ્ફ વોલ્ડો એમર્સન, એમણે કહ્યું હતું, ધ સિક્રેટ ઓફ સક્સેસ ઇન ટ્રેડ, ઇન વોર, ઇન એવરી મેનેજમેન્ટ ઓફ હ્યુમન અફેર્સ ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. અને એટલા માટે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, જો મને ફરીથી કેળવણી લેવાનું કહેવામાં આવે તો હું વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં દાખલ ન થાઉં. પહેલાં પોતાના મનને એકાગ્ર કરતાં શીખવું, પોતાના મનને નિયંત્રિત કરતાં શીખવું, અને પછી માહિતીનો સંચય તો હું ગમે રીતે કરી લઈશ. આટલી બધી મનની એકાગ્રતા હતી, તેમ છતાં સ્વામી વિવેકાનંદ વધારે એકાગ્રતા ચાહતા હતા. એનું એક જ ઉદાહરણ હું આપીશ. રામકૃષ્ણ મઠ અને મિશનનું મુખ્ય કેન્દ્ર છે બેલુર મઠ. એ બેલુર મઠમાં તમે જશો તો ત્યાં શ્રી રામકૃષ્ણદેવનું મોટું મંદિર છે. એની પાછળ 2 માળનું એક મકાન છે અને ઉપરના માળમાં એક ઓરડો છે જ્યાં સ્વામી વિવેકાનંદ પોતે રહેતા હતા. એ આજે પણ એવી જ રીતે સાચવીને રાખવામાં આવ્યો છે. એમની ખુરશી, એમનું ટેબલ, એમની પાઘડી, એમના વસ્ત્રો, એમનો દંડ, એમની સિતાર, બધું એમને રાખવામાં આવ્યું છે. એમ લાગે કે જાણે સ્વામી વિવેકાનંદ અહીંયા બેઠા છે. એ જ ઓરડામાં સ્વામી વિવેકાનંદજીએ 4 જુલાઈ 1902ના રોજ મહાસમાધિ લીધી. એના થોડા દિવસ પહેલાંની વાત છે. સ્વામી વિવેકાનંદજી પોતાના ઓરડામાં હતા, પુસ્તક વાંચી રહ્યા હતા. પુસ્તકનું નામ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, અંગ્રેજીમાં વિશ્વકોશ. એ વિશ્વકોશ વાંચી રહ્યા હતા અને એના ઘણા બધા, તમને ખબર છે, એના ઘણા બધા ભાગ છે, ખંડ છે. એ ચારે તરફ પથરાયેલા હતા. અને એવે વખતે એમના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તી એ આવ્યા અને એમણે આવીને જોયું આટલા બધા પુસ્તકો ચારે તરફ જમીન પર પથરાયેલા છે અને સ્વામી વિવેકાનંદ વાંચી રહ્યા છે. ત્યારે શિષ્ય કહ્યું, અધધ સ્વામીજી, આટલા બધા પુસ્તકો વાંચતા તો આખી જિંદગી નીકળી જશે. સ્વામીજી કહે, શું વાત કરે છે? આ થોડા દિવસો પહેલાં આ પુસ્તકો આવ્યા છે, મેં 10 ખંડ પૂરા કરી લીધા અને હવે 11મો ભાગ વાંચું છું. હા, આટલા થોડા સમયમાં 10 આવડા જાડા ગ્રંથો તમે વાંચી લીધા? અશક્ય, મને વિશ્વાસ નથી થતો. સ્વામીજી કહે, તને વિશ્વાસ નથી થતો? ઠીક છે, આ પહેલાં 10 ભાગમાંથી તારે જે પ્રશ્ન પૂછવા એ પૂછી લે. શિષ્ય કેટલા બધા પ્રશ્નો પૂછ્યા. સ્વામીજી બધાના જવાબ આપ્યા અને સાચા જવાબ આપ્યા. ક્યાંક ક્યાંક પુસ્તકોની ભાષા ઉદ્ધૃત કરી. ત્યારે શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયો. સ્વામીજી, આ તો ચમત્કાર છે. સ્વામીજી કહે, ચમત્કાર નથી, આ શું છે? મનની એકાગ્રતા.
મનની એકાગ્રતા હોય તો 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં થઈ જાય. ઘણા વિદ્યાર્થીઓ મને પૂછે, સ્વામીજી કેવી રીતે બને? 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં? કે એટલા માટે બને કારણ કે અત્યારે આપણે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરીએ છીએ. પુસ્તક હાથમાં લીધું, આંખ ક્યાં છે પુસ્તકમાં, અને મન ક્યાં છે ટીવીમાં. ગઈકાલે જોયું તો હીરો પેલા વિલિયન તરફ જતો હતો, અને પછી તમે કહો અરે આના કારણે હીરો જો આ તરફ જાત તો કેટલા જલ્દી પકડત. અરે તું કઈ તરફ જાય છે જો ભાઈ, કેટલા બધા વિચારો મનમાં આવે છે, અને ફરી પાછા આપણે ભણવાનું શરૂ કરીએ છીએ. અત્યારે આપણે એકાગ્રતાના અભાવમાં 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરીએ છીએ. મનની એકાગ્રતા આવશે, 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં થશે. એટલું જ નહીં, પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મળશે. પણ હવે મનની એકાગ્રતા આવે કેવી રીતે? તો મનની એકાગ્રતા માટે આપણે એટલું યાદ રાખવાનું, આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે. મન કેવી રીતે શુદ્ધ થશે? આપણો ખોરાક જેટલો શુદ્ધ થશે એટલું આપણું મન શુદ્ધ થશે. આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ, સત્વશુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધ થવો જોઈએ. આહાર શુદ્ધનો અર્થ શું છે? એક તો મોઢાથી આપણે ખાઈએ છીએ, સાત્વિક આહાર હોવો જોઈએ, જેનાથી આપણું મન ચંચળ ન થાય એવો આહાર હોવો જોઈએ. પણ બીજો પણ આપણે આહાર લઈએ છીએ આંખોથી અને કાનોથી. એટલે ગાંધીજીના 3 વાંદરા યાદ રાખવાના: બુરું જોવાનું નહીં, બુરું સાંભળવું નહીં, બુરું બોલવું નહીં. સાથે સાથે સ્વિટ્ઝરલેન્ડના 3 વાંદરા પણ યાદ રાખવાના. અમારા એક સ્વામીજી ગયા હતા વેદાંતના પ્રચાર માટે સ્વિટ્ઝરલેન્ડ, ઘણા વર્ષો પહેલાંની વાત છે. ત્યાં એમણે એક તળાવને કાંઠે 3 વાંદરાની મૂર્તિ જોઈ, વિચિત્ર મૂર્તિ. અત્યાર સુધી એમણે 3 વાંદરાની મૂર્તિ જોઈ, તેમાં એક વાંદરા 2 આંખ બંધ કરી હતી, બીજા વાંદરા 2 કાન બંધ કર્યા હતા, ત્રીજા વાંદરાએ મોઢું બંધ કર્યું હતું. અહીંયા એમણે જોયું કે 3 વાંદરામાંથી એક વાંદરાએ 2 આંખ બંધ કરી છે, બીજા વાંદરાએ 2 કાન બંધ કર્યા છે. એમાં જોયું કે એક આંખ બંધ કરી છે અને બીજી ખુલ્લી રાખી છે, અને એક કાન બંધ રાખ્યો છે, બીજો ખુલ્લો રાખ્યો છે, અને ત્રીજા વાંદરા અડધું મોઢું બંધ અને અડધું ખુલ્લું. તો સ્વામીજી તો વિચારમાં પડી ગયા, ભાઈ અત્યાર સુધી તે આવા વાંદરા જોયા નહોતા. ગાંધીજીના 3 વાંદરા જોયા હતા, બુરું જોશો નહીં, બુરું સાંભળશો નહીં, બુરું બોલશો નહીં. પણ આ સ્વિટ્ઝરલેન્ડના 3 વાંદરા શું કહેવા માગે છે? એક આંખ બંધ છે, એક આંખ ખુલ્લી છે, એક કાન બંધ છે, બીજો કાન ખુલ્લો છે, અડધું મોઢું બંધ છે, અડધું મોઢું ખુલ્લું છે. વિચારતા લાગી ગયા. વિચારતા વિચારતા એમને વેદનો શ્લોક યાદ આવી ગયો, અને તરત જ એમનો અર્થ ખબર પડી ગયો. કયો શ્લોક હતો? ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભિજત્રાઃ, સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગમ સસ્તનૂભિઃ, વ્યશેમ દેવહિतं યદાયુઃ, સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદા, સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. કાનો દ્વારા મંગલમય વાણી સાંભળો. એક કાન બંધ છે, બુરું સાંભળશો નહીં, પણ એક કાન ખુલ્લા છે, સારું સારું જરૂર સાંભળજો. ભદ્રમ પશ્યેમાક્ષભિજત્રાઃ, એક આંખ બંધ છે, બુરું જોઈશો નહીં, પણ એક આંખ ખુલ્લી છે, સારું સારું જરૂર જોજો. ટીવીમાં ખરાબ પિક્ચર જોશો નહીં, સારા કાર્યક્રમો જોજો. અત્યારે નહીં, વેકેશનમાં. પણ અત્યારે તો હવે તમારે થોડોક જ સમય બાકી છે, એટલે વધારેમાં વધારે સમય આ બધું જો બની શકે તો ટીવીને માળે ચડાવી દો. ઇન્ટરનેટ ચીટિંગ ચેટિંગ થોડું બંધ કરો, અને આ વિડીયો ગેમ્સ બધું બંધ કરો. બની શકે તો જેટલું ઓછું થાય જો વ્યવહાર. પણ સારો ખોરાક જલ્દી જવાનો. પોઝિટિવ થિંકિંગના પુસ્તકો, જેનાથી તમારા મનમાં એકાગ્રતા આવતી હોય, જેનાથી તમારા મનમાં શક્તિ આવતી હોય, એવા પુસ્તકો 5 કે 10 મિનિટ જરૂર વાંચવાના. એક આંખ ખુલ્લી છે એટલા જ માટે રાખવી છે. પછી એક કાન બંધ છે, એક કાન ખુલ્લો છે, બુરું સાંભળશો નહીં, પણ સારું સારું જરૂર સાંભળજો. કોઈક એવા કોઈ સરસ લેક્ચર્સ હોય મોટિવેશનલ, એ દરરોજ 5 મિનિટ તમે સાંભળી શકો. અત્યારે પરીક્ષા સુધી અડધું મોઢું બંધ, પછી પરીક્ષા પછી વેકેશનમાં વધારે સાંભળજો, પણ અત્યારે 5 મિનિટ તમે આપી શકો. અડધું મોઢું બંધ છે, કોઈની નિંદા કરશો નહીં. અડધું મોઢું ખુલ્લું છે, પણ કોઈને પ્રોત્સાહનના 2 શબ્દ જરૂર કહેજો. આવી રીતે આપણે ઇન્દ્રિયો દ્વારા શુદ્ધ આહાર ગ્રહણ કરશું. અશુદ્ધ આહાર ગ્રહણ નહીં કરીએ તો આપણું મન શુદ્ધ થશે. મન શુદ્ધ સાથે તો મન એકાગ્ર થશે. બીજી વાત છે કે આપણે ભણવા બેસી છીએ તો મન લાગતું નથી, મૂડ આવતો નથી. કેમ? કારણ કે મન આપણા નિયંત્રણમાં નથી. તો મન કેવી રીતે નિયંત્રિત થશે? જ્યારે જીવન નિયંત્રિત થશે. જીવન કેવી રીતે નિયંત્રિત થશે? જ્યારે જીવન નિયમિત થશે. મારી પાસે ઘણા વિદ્યાર્થીઓ આવે છે. હું એકોને પૂછું, હે ભાઈ સવારે કેટલા વાગે ઉઠે? કંઈ નક્કી નહીં, કોઈ દી 6 વાગે, કોઈ દી 7 વાગે, રવિવારે તો 9 વાગે. પછી એ લોકોને પૂછે, હે ભાઈ તું રાતના કેટલા વાગે સૂવે છે? કે નક્કી નહીં, કોઈ દી 10 વાગે, કોઈ દી 11 વાગે, સારું પિક્ચર તો 1 વાગે ટીવીમાં. ભાઈ તારો ભણવાનો ટાઈમ શું છે? કે નક્કી નહીં, મૂડ આવે ત્યારે ભણી લઉં.
ભાઈ તારે જમવાનો ટાઈમ નક્કી નહીં, ભૂખ લાગે તો ખાઈ લો. રમત ગમવાનો ટાઈમ નક્કી નહીં, ટીવી જોવાનો ટાઈમ નક્કી નહીં, જે પણ પૂછ્યું તો કે નક્કી નહીં. પછી એ લોકો મને પૂછે સ્વામીજી આ મનની એકાગ્રતા ક્યારે આવશે? હું કહે નક્કી નહીં. જ્યારે તમારું કાંઈ નક્કી નથી તો એકાગ્રતા પણ નક્કી નહીં. એકાગ્રતા નક્કી કરવું હોય તો બધું નક્કી કરવું પડે. આટલા વાગે ભણવાનું, આટલા વાગે સુવાનું, આટલા વાગે જમવાનું, આટલા વાગે રમવાનું. એક ટાઈમ ટેબલ બનાવવો પડે, એક ફિક્સ રૂટીન બનાવવું પડે. તો જેટલું જીવન તમારું નિયમિત થશે, આટલા વાગે ભણવાનું, આટલા વાગે સુવાનું, ભલે ને એમાં થોડોક ફેરફાર થઈ શકે છે, એવું નથી કે ન થઈ શકે, પણ બની શકે ત્યાં સુધી એક ટાઈમ ટેબલ બનાવી લેવાનું. કારણ કે જો તમે દરરોજ 12 વાગે બપોરના જમતા હશો તો 10 દિવસ સુધી તમે જો દરરોજ 12 વાગે જમશો તો 11મે દિવસે પોતાની મેળે મન કહેશે ચાલો ભાઈ જમવાનો સમય થઈ ગયો. એવી જ રીતે રોજ તમે સવારના 6 વાગે ભણવા બેસતા હશો, 10 દિવસ સુધી તમે દરરોજ 6 વાગે ભણવા બેસશો તો 11મે દિવસે મન પોતે કહેશે ચાલો ભાઈ આપણે ભણવા બેસી જઈએ. તમારે મૂડ ક્રિએટ નહીં કરવો પડે, સેટલિંગ ટાઈમ નહીં લાગે. એક ક્રિકેટ બેટ્સમેન જ્યારે રમત રમવા આવે તો પહેલાં એને સેટલ થવું પડે, બોલનું જજ કરવું પડે. તો સેટલિંગ ડાઉન ટાઈમ આપણો ઓછો થઈ જશે, કારણ કે રોજ તમે એક જ ટાઈમે ભણો છો, રોજ તમે એક જ ટાઈમે જમો છો, એટલે આપણું મન એના માટે તૈયાર થઈ જશે અને એના માટે તમારો એટલો ટાઈમ નહીં જાય અને એનાથી તમારી એકાગ્રતા પણ વધશે. તો આવી રીતે એક દિનચર્યા બનાવી લેવી જોઈએ. અત્યારે પરીક્ષા સુધીની એક તમે એવી દિનચર્યા રાખો જેમાં વધારેમાં વધારે સમય તમે ભણવાનું માટે રાખો. પણ તમે યાદ રાખજો કે દરેક મનુષ્યની એક કેપેસિટી હોય છે. એ કેપેસિટી પોતે કોઈ એક સાથે 1 કલાક વાંચી શકે, કોઈ 2 કલાક વાંચી શકે. પણ પોતાની કેપેસિટી જો માન લો અડધા કલાકની હોય તો અડધી કલાક પછી એમાં કાંઈ ચિંતા નહીં. અડધી કલાક પછી 5 મિનિટનો તમે બ્રેક લઈ લ્યો, થોડું પાણી પી લ્યો, થોડુંક આંટા મારી લીધા, થોડુંક પ્રાર્થના કરી લીધી, થોડું એક ગીત સાંભળી લીધું, વળી પાછું અડધી કલાક. કારણ કે એકાગ્રતા વધારે જરૂરી છે. પણ બની શકે તો 2 કલાક પછી તમે એક બ્રેક આપો, 2 કલાક પહેલાં બ્રેક ના આપો. જો તમારી કેપેસિટી ચાલે 2-2 કલાકે એક નાનકડો 5 મિનિટનો તમે બ્રેક રાખી શકો છો. પણ એક કેપેસિટી પ્રમાણે માન લો 8 કે 10 કલાક તમે ભણ્યા, બાકી પણ તમારે થોડું કામ કરવું પડશે. આવી રીતે તમે એક દિનચર્યા એવી બનાવો કે જેથી તમારા મન ઉપર વધારે પ્રેશર ન પડે. મેક્સિમમ ટાઈમ તમે ભણવામાં ગાળો, પણ થોડોક સમય પરીક્ષાના દિવસે પણ થોડોક સમય પ્રાર્થના માટે રાખજો. પરીક્ષાના દિવસે પણ થોડોક સમય મંત્રોચ્ચાર માટે રાખજો કે એનાથી તમારું મન શુદ્ધ થશે, એનાથી મનની એકાગ્રતા આવશે, એનાથી તમારું ટેન્શન દૂર થશે. માટે પરીક્ષાના દિવસે પણ 5 મિનિટ તો 5 મિનિટ પ્રાર્થના કરવાની. પરીક્ષાના દિવસે પણ એની આગલી રાતમાં પણ જો 6 કલાક સૂતા ન હો તો કમસે કમ 4 કલાક તો સૂઈ લેવાનું. અને સૂવામાં કરકસર નહીં કરવાની. અત્યારે તો નવા એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. મોટી મોટી કંપનીઓ પોતાના એમ્પ્લોઈઝને જે લોકો બરાબર સૂવે છે એનું મીટર રાખી દીધું. જે વધારે સૂવે છે એને વધારે રૂપિયા આપે છે, લોકો બોનસ આપે છે. કેમ? એ લોકો જોયું કે જે લોકો બરાબર સૂતા નથી એ લોકો બરાબર કામ કરતા નથી ને એવી ભૂલ કરે છે જેથી આખી કંપનીનું મોટું નુકસાન થઈ જાય. એટલે કે ભાઈ બાપા તમે સારી રીતે સૂવો અને તમે સારી રીતે કામ કરો. જો બરાબર ઊંઘ નહીં લ્યો તો તમે કામ નહીં કરી શકો. એટલા માટે કમસે કમ 6 થી 7 કલાક ઊંઘ હોવી જોઈએ એક વિદ્યાર્થીની. પરીક્ષાના સમયમાં તમે 4 કલાક સૂવો તો સૂવો ભલે, પણ વધારે તમે કરકસર કરવા જશો ઊંઘમાં તો તમારી કાર્યદક્ષતા ઉપર અને એકાગ્રતા ઉપર એની અસર પડશે. એટલે એમાં ઊંઘમાં કરકસર કર્યા વગર બાકી જે તમારું મનોરંજનનો જે સમય છે, ટીવીમાં છે કે ઇન્ટરનેટ ઉપર છે કે મોબાઈલમાં ચેટિંગ છે, વોટ્સએપ છે, એ તમે ઓછું કરી દો. એનાથી ડબલ ફાયદો થશે, સમય પણ મળશે અને એકાગ્રતા જે ભંગ થાય છે, ચંચળ આવે છે, એ પણ દૂર થશે. આવી રીતે એક દિનચર્યા બનાવો જેમાં ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ તમારી હોવી જોઈએ. રાતના 4 કલાક, બપોરના 2 કલાક અથવા રાતના 6 કલાક એકસાથે, જે એ તમે તમારી પ્રમાણે તમારી અનુકૂળતા પ્રમાણે કરો. અને બીજું ભોજન કેટલું લેવું જોઈએ? વધારે પણ નહીં, ઓછું પણ નહીં. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. શ્રી કૃષ્ણ ભગવાન 6ઠા અધ્યાયમાં અર્જુનને કહે છે, અર્જુન, ખાવા પીવામાં, રહન સહનમાં અને બધી વસ્તુઓમાં મધ્યમ પંથ અવલંબન કરવું જોઈએ. ભગવાન બુદ્ધની પણ આ જ વાણી હતી, મધ્યમ પંથા અવલંબનીયા. એટલે જમવામાં, ખાવામાં, સૂવામાં
દરેક વસ્તુમાં મોડરેશન ઇઝ વેરી રિક્વાયર્ડ. કેટલાક લોકો બહુ વધારે ખાય છે, પછી બહુ વધારે ખાય પછી પેટ ઉપર ભાર આવે, પછી ઊંઘ આવે, અને પછી એકાગ્રતા ના આવે, ભણતી વખતે ઝોલા ખાય, એ પણ બરાબર નથી. કેટલાક લોકો બહુ જ ઓછું ખાય, ખાવાનું એકદમ છોડી જ દે ટેન્શનને કારણે, એના કરતાં મન વીક થઈ જાય, મન નિર્બળ થઈ જાય, મનની એકાગ્રતા ઓછી થઈ જાય, અને પછી એમાં પણ પછી ઊંઘ આવે નિર્બળતાને કારણે, એ પણ બરાબર નથી, એ પણ વાંચીને નથી. એટલે આપણે ભગવદ્ ગીતાના ઉપદેશ પ્રમાણે મધ્યમ પંથ અવલંબન કરવાનો છે. પરીક્ષાના દિવસે પણ થોડુંક ભોજન લેવાનું છે. પૌષ્ટિક આહાર લ્યો, ઓછો લ્યો, પૌષ્ટિક આહાર લ્યો. પરીક્ષાના દિવસે પણ પૌષ્ટિક આહાર લેવાનો છે. થોડુંક કંઈક મોઢામાં મૂકીને પછી પરીક્ષામાં જવાનું છે. રાતના પરીક્ષાને પહેલાંની રાતમાં સરસથી ઊંઘ લેવાની છે. ભલે 4 કલાક તો 4 કલાક, 6 કલાક તે દિવસે ન લે તો કાંઈ નહીં, પણ કમસે કમ 4 કલાક ઊંઘ લ્યો. આવી રીતે આ બહુ નાની વસ્તુઓ છે, પણ એને બહુ મોટો પ્રભાવ પડે છે. આપણું શરીર સ્વસ્થ રહેશે, આપણું મન સ્વસ્થ રહેશે, અને સ્વસ્થ શરીરને સ્વસ્થ મનથી જો આપણે પરીક્ષા આપીશું તો એકાગ્રતાપૂર્વક આપણે પરીક્ષા આપવાથી અવશ્ય એનાથી રિઝલ્ટ આપણું સારું આવશે જ આવશે. એટલે એમાં કોઈ કોન્ફિડન્સ લેવલ રાખવાનો, ચિંતા નહીં કરવાની, આત્મવિશ્વાસ નહીં ગુમાવવાનો કે હાય શું થશે. એ હાયની વાત જ છોડી દેવાની, બિલકુલ નહીં. હાય ક્યારે નહીં કરવાનું. આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ. આખું વર્ષ હું ભણ્યો છું. અત્યારે પરીક્ષાની મેં બરાબર તૈયારી કરી છે, જે નિયમ પ્રમાણે બરાબર મેં કર્યું છે. આઈ હેવ ડન માય બેસ્ટ. હવે રિઝલ્ટ જે ભગવાન આપશે હું સ્વીકાર કરી લઈશ. અને ભગવાન કહે છે, હું કર્મના સિદ્ધાંત પ્રમાણે તમે સારા કર્મ હશે તમને રિઝલ્ટ મળવાનું જ છે. તમે ચિંતા કરવાથી રિઝલ્ટ ખરાબ થશે, સારું નહીં થાય, એ હું તમને ગેરંટી સાથે કહું. તમે જેટલી વધારે ચિંતા રિઝલ્ટની કરશો, એટલી તમારી એકાગ્રતા ભંગ થશે, એટલું તમારી રિઝલ્ટ ઓછું ખરાબ થશે. એટલા માટે ફળની ચિંતા નહીં, રિઝલ્ટની ચિંતા નહીં, શું થશે શું નહીં, હાય કરવાનું છોડી અને તમારે પરીક્ષા દેવાની છે. કોન્ફિડન્સ રાખવાનો, ડર રાખવાનો નહીં. સ્વામી વિવેકાનંદ કહે છે, કોઈ એક શબ્દ જો ઉપનિષદમાંથી બોમ્બની જેમ આવતો હોય છે, અભી, નિર્ભય બનો, નિર્ભય બનો, નિર્ભય બનો. હમણાં જ હું કેનેડાથી આવ્યો છું, ત્યાંમાં વર્લ્ડ પાર્લામેન્ટ રિલિજન હતી, એ 7મી હતી. ફર્સ્ટ પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજનમાં સ્વામી વિવેકાનંદે પોતે ભાગ લીધો હતો શિકાગોમાં. એની વાત કરું છું. બધાને એટલું તો ખબર છે, 11મી સપ્ટેમ્બર 1893ના સ્વામીજીએ પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું અને સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા એમ કહ્યું, અને પછી 7,000 લોકો ઊભા થઈ ગયા અને તાળી પાડી, એ બધાને ખબર છે. પણ 19મી તારીખે હિન્દુ ધર્મ વિશે એમણે જે વાતો કરી છે એ હજી બધાને ખબર નથી. અને ત્યાં એમણે બહુ સરસ એક વાત કરી. ત્યાં એમણે જે અમેરિકન લોકો બહુ ટેન્શનમાં હતા, હતાશા અને નિરાશામાં હતા, એમને સ્વામી વિવેકાનંદજીએ હતાશા નિરાશામાંથી બહાર પાડ્યા, એમને બહાર કાઢ્યા, એમને ચિંતા દૂર કરી દીધી, એમનું ટેન્શન દૂર કરી દીધું. કેવી રીતે? એક વાક્ય દ્વારા. શ્વેતર ઉપનિષદનો એક શ્લોક એમને સંભળાવ્યો અને શું કહ્યું? શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃતમેતિ નાન્ય પંથા વિદ્યતે નાય. હે અમૃત સંતાનો સાંભળો, મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેમને જોયા બાદ દરેક દુઃખોમાંથી નિવૃત્તિ મળે છે. અને પછી સ્વામીજી કહ્યું, હે અમેરિકાવાસી ભાઈઓ અને બહેનો, હું પણ તમને આ સંબોધન કરવા માગું છું. શું? અમૃતસ્ય પુત્રા, તમે તો અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. તમે ભલા પાપી, મનુષ્યને પાપી કહેવું એ જ સૌથી મોટી ભૂલ છે. વેદાંત ક્યારેય પાપનો સ્વીકાર કરતો નથી, ભૂલની વાત સ્વીકાર કરે છે. અને સૌથી મોટી ભૂલ તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો હું પાપી છું, હું દુર્બળ છું, હું નિર્બળ છું. નહીં. તમે અજર અમર આત્મા છો, તમે અમૃતના સંતાનો છો, તમે શાશ્વત સુખના ભાગીદારો છો. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખેરીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો, તમે અજરામાં આત્મા છો. તમારામાં દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. આ વાત યાદ રાખવાની. પરીક્ષાના દિવસે જો તમને થોડું પણ ટેન્શન આવતું હોય, નર્વસનેસ આવતી હોય, તો આ વાત યાદ રાખવાની. અમૃતસ્ય પુત્રા, હું તો અમૃતનો સંતાન છું, મારી અંદર આત્મામાં અનંત શક્તિ રહેલી છે. હું શા માટે ડરું કોઈનાથી, પરીક્ષાથી કે કોઈ પણ વસ્તુથી કેમ ડરું? મારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે. આ યાદ રાખવાનું. અને જે વાર્તા સ્વામી વિવેકાનંદે સંભળાવી હતી એ જ વાર્તા હું સંભળાવું છું. એ વાર્તા તમે યાદ રાખવાની.
ગમે ત્યારે, ફક્ત આ પરીક્ષામાં નહીં, આના પછી તો ઘણી પરીક્ષા આવશે. જીવનનું નામ જ પરીક્ષા છે. એક પછી એક પરીક્ષા હજી આવશે, વિભિન્ન પ્રકારની પરીક્ષા આવશે. ગમે ત્યારે પરીક્ષા આવે, ગમે ત્યારે મનમાં ટેન્શન આવે, ગમે ત્યારે સમસ્યા આવે, બસ આ વાર્તા એક યાદ રાખવાની, જે સ્વામી વિવેકાનંદજી વાર્તા દ્વારા અમેરિકન લોકોનું ટેન્શન દૂર કર્યું હતું. એ જ વાર્તા હું તમને સંભળાવું છું. એક સિંહણ હતી, એ જંગલમાંથી જતી હતી, અને ત્યારે એક ઘેટાનું દળ જતું હતું. ઘેટાના દળને પાર કરવા માટે સિંહણે કૂદકો માર્યો, તો સિંહણના પેટમાં એક નાનકડું બચ્ચું હતું, એ ઘેટાના દળમાં પડી ગયું, અને સિંહણ તો પેલી પાર જઈ અને બેભાન થઈ ગઈ, તરફડીએ મારવા માંડી ગઈ, થોડી વારમાં તો મરી ગઈ. હવે આ સિંહણનું બચ્ચું રડવા માંડી ગયું. કેમ? કારણ કે એની મા મરી ગઈ હતી. એટલે ઘેટાની જે મા હતી એણે આ સિંહણના બચ્ચાનું લાલન પાલન શરૂ કર્યું, એને દયા આવી ગઈ. એટલે હવે આ સિંહણનું બચ્ચું ઘેટા સાથે જવા માંડી ગયું, ઘેટા સાથે રમવા માંડી ગયું. ઘેટા ઘાસ ખાય તો આ પણ ઘાસ ખાવા માંડી ગયું, અને ઘેટા જેમ બે બે કરે આ પણ બે બે કરવા માંડી ગયું. ઘણા વખત પછી એક મોટો સિંહ આવ્યો જંગલમાં. જોયું દૂર રસ્તા પરથી કેટલા બધા ઘેટા જાય છે બે બે કરતાં કરતાં. જોયું પાછળમાં એક નાનકડો સિંહ જાય છે, એ પણ બે બે કરે છે. એને બહુ નવાઈ લાગી. અરે, કોઈ દિવસ એણે કોઈ સિંહને બે બે કરતો સાંભળ્યો નહોતો. એટલે એ જરા નજીક ગયો કે ભાઈ વાત શું છે જાણવા માટે. અને સિંહ, મોટા સિંહને જોઈને બધા ઘેટા એટલા બધા ગભરાઈ ગયા, બે 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 કરીને બધા ભાગવા માંડી ગયા. પેલો નાનકડો સિંહ પણ ભાગવા માંડી ગયો. મોટા સિંહે એને પકડી લીધો. એ તું ક્યાં જાય છે? તું તો મારી સેમ સિંહ છો, તું મારાથી કેમ ડરે છે? આ લોકો ઘેટા છે, હું સિંહ છું એટલે મારાથી ડરે, સ્વાભાવિક છે, પણ તું તો મારી જેમ સિંહ છે, તું મારાથી કેમ ડરે છે? નાનકડો સિંહ હજી થરથર ધ્રુજવા માંડી ગયો. બે બે બે, હું તો ઘેટું છું ઘેટું, હું તો ઘેટું છું ઘેટું, હું સિંહ નથી. મોટા સિંહ કહ્યું, મારો મૂરખ, તું સિંહ થઈને પોતાને ઘેટું કહે છે? તું સિંહ છો, સિંહ, ઘેટું નથી. પેલો નાનકડો સિંહ હજી વધારે રડવા માંડી ગયો. બે બે બે, હું તો ઘેટું છું, હું ઘેટું છું. કેટલી વાર મોટા સિંહ સમજાવ્યું, પણ આ તો રડવા જ માંડી ગયો, રડવા જ માંડી ગયો, બે બે કરવા માંડી ગયો. હવે આ મોટા સિંહને બહુ ગુસ્સો આવે. એને પકડી લીધો ગળેથી, પકડીને તળાવને કાંઠે લાવ્યો. જો આ તળાવમાં, જો તળાવના પાણીમાં જો તારો પડછાયો, જો મારો પડછાયો, તારો ચહેરો મારા જેવો છે, સિંહ જેવો કે ઘેટા જેવો? અને ત્યારે નાના સિંહ જોયું, અરે, મારો ચહેરો તો સિંહ જેવો છે. બસ હવે તું સમજી ગયો, તું સિંહ છો, ઘેટું નથી. આ બે બે કરવાનું બંધ કર, મારી જેમ ગર્જના કર, ગર્જના કર. ચાલ, હવે તું જંગલનો રાજા બની ગયો. હા, જંગલનો રાજા બની ગયો. આ વાર્તા સંભળાવીને સ્વામીજી કહેતા, જુઓ, આ નાનકડો સિંહ તો પહેલેથી સિંહ હતો ને, કે નવો બન્યો? પહેલેથી હતો. તો શા માટે બે બે કરતો હતો? ભૂલી ગયો હતો કે હું સિંહ છું. એવી જ રીતે સ્વામી વિવેકાનંદ કહે છે, આપણા દરેકની અંદર આત્મા છે, દિવ્ય આત્મા, જેમાં અનંત શક્તિ છે, પણ આપણે ભૂલી ગયા છીએ. અને એટલા માટે આપણે બે બે કરીએ છીએ. હું કેવી રીતે પરીક્ષામાં પાસ થઈ, ઓહો, બોર્ડની પરીક્ષા આવી ગઈ છે, મને તો બહુ ટેન્શન થઈ ગયું છે, હાય હાય, શું રિઝલ્ટ થશે, હવે મારું શું થશે, અરે મને તો બહુ થઈ જશે. આ બધું છે બે બે આપણે શા માટે કરીએ છીએ? ભૂલી ગયા છીએ અંદરમાં દિવ્ય આત્માની અનંત શક્તિ રહેલી છે. આ અનંત શક્તિને યાદ રાખવાની. અમૃતસ્ય પુત્ર, નહીં, હું તો અમૃતનું સંતાન છું, મારી અંદર દિવ્ય છે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મારી અંદર દિવ્ય આત્માની અનંત શક્તિ રહેલી છે, મારે બીવાનું નથી. અને એ શક્તિ પ્રકટ કરવા માટેના 4 ઉપાય છે: ધ્યાન, પ્રાર્થના, સદગ્રંથોનું અધ્યયન અને સેવા. આ 4 ઉપાયો આપણે કરવાના. અત્યારે પરીક્ષા તમારી આવી રહી છે એટલે વધારે તો નહીં કરી શકો. 1 મિનિટ પ્રાર્થના કરો, 2 મિનિટ પ્રાર્થના કરો, 1 મિનિટ ધ્યાન કરો, 2 મિનિટ ધ્યાન કરો. પછી થોડુંક તમે જે કંઈ સેવાનું કામ થતું હોય થોડુંક 2-5 મિનિટ કરો, અને સદગ્રંથોનું અધ્યયન 5 મિનિટ તમે કરો. થોડોક સમય કાઢો આ 4 યોગો માટે. અને જે કંઈ તમે કરો છો પરીક્ષાનું, એ બધું કર્મયોગ છે એમ માનો. હે ઈશ્વર, આ જે કંઈ હું અત્યારે વિદ્યાર્થી છું, વિદ્યાર્થી તરીકે મારું સ્વધર્મ છે. અર્જુનનો સ્વધર્મ હતો લડાઈ કરવાનો, મારો સ્વધર્મ છે ભણવાનું. હું મારો સ્વધર્મ સારી રીતે કરીશ. તો જો તમે તમારું કામ બરાબર કરશો, ભગવાનનું કામ છે ફળ દેવાનું, એ પોતાનું કામ સારી રીતે કરશે, એનામાં સંશય રાખશો નહીં. તમને બધાને મળીને બહુ જ આનંદ થયો. અને હું ઈશ્વરના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું, તમારા બધાના મનમાં ખૂબ આત્મવિશ્વાસ આવે. તમે આ વાર્તા યાદ રાખો, હું સિંહ છું, હું ઘેટું નથી, હું ડરવાનું નથી. ગમે એવી મુસીબત આવે તો પણ ડરવાનું નથી. મારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે. એકાગ્રતાપૂર્વક ભણો, શુદ્ધ આહાર ગ્રહણ કરો, નિયમિત જીવન કરો, અને આવી રીતે સૂવામાં, ખાવા પીવામાં મોડરેશન, મધ્યમ પંથા અવલંબન કરો. અને પરીક્ષાના દિવસે પણ તમારે થોડીક 1-2 મિનિટ પ્રાર્થના કરવાનું ભૂલવાનું નહીં. મંત્ર જાપ કરવાનું ભૂલવાનું નહીં. જે તમારા ઈષ્ટ દેવતા એનો મંત્રનો જાપ કરી, પ્રાર્થના કરી
મા બાપના આશીર્વાદ લઈને જજો. મા બાપની અંદર ઈશ્વર રહેલા છે. મોટાઓના આશીર્વાદ લઈને જજો, આચાર્યોના આશીર્વાદ લઈને જજો. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ બધાય આપણા શાસ્ત્રોના આપણી ઇન્ડિયન કલ્ચર છે, ભારતીય સંસ્કૃતિને ભૂલી નથી જવાનું. જો તમે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમે આ કરશો તો હું તમને વિશ્વાસ દેવડાવું છું કે તમારો અંદરનો આત્મવિશ્વાસ જાગૃત થશે અને તમે મનની એકાગ્રતા તમારી વધશે. એને મોટાઓના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી, ઈશ્વરની કૃપાથી, તમારા પુરુષાર્થથી અવશ્ય સારું રિઝલ્ટ આવશે. ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કે તમને સૌને ઈશ્વર આવી શક્તિ આપે કે તમે વગર ટેન્શને સરસથી એકાગ્રતાથી ભણી શકો અને પછી એમાં સારી પરીક્ષામાં સારા નંબર મેળવી શકો. હરિઓમ તત્સત. ખૂબ જ સુંદર. સ્વામીજીએ આપણને અદ્ભુત અને પ્રેરક માર્ગદર્શન આપ્યું. સ્વામીજીએ આપણને જણાવ્યું કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો મનની એકાગ્રતા ખૂબ જ આવશ્યક છે. સાથે સાથે જીવનમાં નિયમિતતા પણ એટલી જ હોવી જોઈએ, આવશ્યક છે. સ્વામી વિવેકાનંદજીના વિચારો એ પણ આપણને સ્વામીજીએ રજૂ કર્યા. અને વિદ્યાર્થી મિત્રો, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જે ઉપદેશ સ્વામીજીએ આપણને ફરીથી યાદ કરાવ્યો કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. સાચે જ આ બધી બાબતો આપણે જીવનમાં ઉતારીએ તો આપણે જીવનમાં ચોક્કસથી સફળતા પ્રાપ્ત કરી શકીશું. સફળતાના મહત્તમ ઉચ્ચતમ શિખરો આપણે સર કરી શકીશું. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10-12ની આગામી માર્ચ માસની પરીક્ષા માટે આપ ખૂબ સારી તૈયારી કરો, ખૂબ મહેનત કરો, એકાગ્રતાપૂર્વક તૈયારી કરો અને ખૂબ સારી સફળતા આપ પ્રાપ્ત કરો એવી બોર્ડ પરિવાર વતી આપને શુભેચ્છા પાઠવીએ છીએ. આજે આપણી વચ્ચે સ્વામીજી ઉપસ્થિત થયા અને સ્વામીજીએ આપણને ખૂબ અદ્ભુત અને પ્રેરક માર્ગદર્શન આપ્યું છે. એ બદલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી સ્વામીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ જીવનમાં પ્રાપ્ત એવી મહત્તમ સફળતાના શિખરો સર કરો એવી અમારી આપ સૌને શુભેચ્છા છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ગુજરાત. નમસ્તે.